ખેડૂતો હાલ ખેતરો મૂકીને પેટ્રોલ પંપ પર કેરબા અને ટ્રેક્ટરો લઈને બેઠા છે। જો થોડું ડીઝલ મળી જાય તો તેમણે ખેત કામ કરી શકે તેવી આશા લઈને પેટ્રોલ પંપ પર બેઠા છે, પણ અનેક જગ્યાએ જથ્થો ખૂટી ગયો હોવાનું સામે આવ્યું છે। તો બીજી બાજુ પેટ્રોલ પંપ પર તાળા લાગ્યા છે અને હવે ખેડૂતોની ધીરજ પણ ખૂટી રહી છે, કારણ કે તેમની સાથે ભેદભાવ થતો હોવાની ઘટના સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોની મનમાની સામે આવી છે। તેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેરાવળ કોડીનાર રોડ પર સોનારિયા ફાટક નજીક આવેલા વિકાસ પેટ્રોલિયમ ખાતે ખેડૂતો સાથે થઈ રહેલા ગેરવર્તનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સામાન્ય ગ્રાહકો અને કાર ચાલકોને હજારો રૂપિયાનું ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે ખેતી માટે અનિવાર્ય એવા ટ્રેક્ટરમાં 500 રૂપિયાનું પણ ડીઝલ ભરવામાં આવતું નથી અને પંપના કર્મચારીઓ ખેડૂતોને મર્યાદિત જથ્થો હોવાનું કારણ આપીને પાછા મોકલી રહ્યા છે। તો બીજી તરફ એ જ સમયે કેટલીક ફોર વ્હીલરોના વાહનોમાં મોટા પ્રમાણમાં ડીઝલ ભરવામાં આવી રહ્યું છે, જેને લઈને ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવતા પેટ્રોલ પંપ સંચાલક અને સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે। આ મામલાને લઈને જે વિડીયો સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ। વિકાસ પેટ્રોલિયમ વાળા ફોર વ્હીલર વાળા આવીને 1000 રૂપિયાના ડીઝલ નાખી દે। અમે ખેડૂતો લાઈનમાં ઊભા હતા, અમને હવે ડીઝલ દેવાની ના પાડે તો અમારે ખેતી કરવી કે બધું બંધ કરીએ। 500 રૂપિયાનું ડીઝલ નથી દેતો તો અમારે શું કરવાનું? આમાં ધમકી મારે કે નથી દેવાનું ભાઈ। કેટલા લાઈનમાં પડ્યા અમે કેટલા હેરાન થાય। પાછા કંપના માલિક એમ કહે કે તમારે જ્યાં વિડીયા શેર કરો અહીંયા કરી દઉં, એ તો નખા હે। આની કાયદેસર કલેક્ટર સાહેબને વિનંતી છે કે આનો કંઈક પણ તમે નિકાલ લાવો, ફૂલ કરાવો। ગામ સોનારિયા, વિકાસ પેટ્રોલિયમ સોનારિયા, જ્યાં હું ટ્રેક્ટર લઈને ઓર્ડર કાઢવા માટે ડીઝલ નાખવા આવ્યો તો મને નાખી દીધું નહીં, અને મારી આગળ ટાટા હેરિયલ ગાડી વિડીયો પણ છે મારી પાસે, એને હજારનું 3 વાર નાખી દીધું। તો મેં સાહેબને ફરિયાદ કરી ઓફિસમાં, હું તો સાહેબ પ્લીઝ મને 1000 રૂપિયાનું નાખી દો, બાકી આ વિડીયો તમારા શેર કરી, મને કે તારે જ્યાં શેર કરવો હોય અહીંયા શેર કરી દે, કલેક્ટર સાહેબને દેવો હોય તો કલેક્ટર સાહેબને દઈ દે, પણ હું નહીં નાખી કે અમારે નાખવું પડતું હોય એટલે 1 રૂપિયાનું નહીં નાખી, તારે જે કરવું હોય કરી લે અને જેને બોલાવો હોય એને બોલાવી લે, એમ કહી અને તાળા મારીને નીકળી ગયા છે। એટલે મારી કલેક્ટર સાહેબને 2 જોડીને હાથ વિનંતી છે, આવા ખેડૂત માણસોની તમે મદદ કરો ને આવા લુખ્ખા તત્વોની સામે કાયદાકીય કાર્યવાહી કરો। પ્લીઝ કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે, હાથ જોડો, અમને નાના માણસોને મદદ કરો। પેટ્રોલ પંપ પર કેટલાક ખેડૂતોએ મોબાઈલમાં વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેમાં તેઓ પેટ્રોલ પંપના સંચાલક સાથે વાત કરતા હતા અને તેમની સાથે ભેદભાવપૂર્ણક વર્તન અને દાદાગીરી કરવામાં આવતો હોવાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીના કામકાજનો સમય ચાલી રહ્યો છે અને ટ્રેક્ટર તેમજ કૃષિ સાધનો માટે ડીઝલ અનિવાર્ય છે। આવા સમયે જો પેટ્રોલ પંપો મનસ્વી રીતે ડીઝલ આપવાનું બંધ કરશે તો ખેતી પર સીધી અસર પડશે। કેટલાક ખેડૂતોએ એ પણ આક્ષેપ કર્યો છે કે ઓળખાણ અને પ્રભાવ ધરાવતા લોકોને સરળતાથી ડીઝલ મળી જાય છે, જ્યારે સામાન્ય ખેડૂતને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં નિરાશ થઈને પાછા ફરવું પડે છે। એક તરફ સરકાર સબ સલામત હોવાનો દાવો કરે છે તો બીજી બાજુ ગ્રાઉન્ડની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। આ સ્ટોરીને લઈને તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે જ બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને તમામ સમાચારની અપડેટ તમારા સુધી પહોંચતી રહે।